સર્વત્ર ખુશીનો માહોલ છે. સૌ પોતાના સંતાનોની, પત્નીની ઈચ્છાને સંતોષે છે. ઝરનાનો શું વાંક? એ તો બિચારી એના પતિ આનંદના દેહાંત પછી કાષ્ઠપુત્રી બની સજીવ હોવાનો ઢોંગ કરતી મારા મકાનમાં કરી રહી છે. એનો પતિ હયાત હોત તો શું તે ઝરનાને આવી કંગાળ હાલતમાં જીવવા મજબૂર કરતે ખરી? શું મારે પણ મારા પુરાણા વાઘા ત્યજી દેવા નહીં જોઈએ? વિશ્વ મંગલ હોલમાં તહેવારો વિષય ઉપર પ્રવચન આપી આવાસ ઓફિસ તરફ વળ્યો. ઓફિસ ખુલવાનો સમય થયો નહીં હોવાથી એ બસ સ્ટેન્ડ ઉપર બેઠો. એ કંઈક વિચારે તે પહેલા જ અનુકંપા એની પાસે આવી બોલી, આવાસ, તારું આજનું પ્રવચન રેડિયો ઉપર સાંભળ્યું, દિલચસ્પ હતું. તું કોની કારમાં આવી? રાજુ મૂકી ગયો. મારો પતિ ડ્રાઈવર છે, પરંતુ શેઠના એના ઉપર 4 હાથ છે, એટલે ક્યારેક એ મને ઓફિસ સુધી ઉતારવા આવે છે. ચાલ હવે ઓફિસમાં પહોંચી જઈએ. ખન્ના સાહેબ તો આવી ગયા હશે, અનુકંપા બોલી. આવાસ અને અનુકંપા કચેરીમાં પહોંચી. હજુ કોમ્પ્યુટર ઉપર હાથ લગાડે ત્યાં જ પટાવાળો આવાસ પાસે આવી બોલ્યો, સાહેબ આપને ખન્ના સાહેબ બોલાવે છે. 2-3 કોન્ટ્રાક્ટરો તેમની કેબિનમાં બેઠા છે, કંઈક કોન્ટ્રાક્ટની વાત કરતા હતા. આવાસ જનરલ મેનેજરની કેબિનમાં પહોંચ્યો એટલે ખન્નાજીએ એને આસન આપી કહ્યું, આવાસ મુંબઈથી મેનેજિંગ ડાયરેક્ટરનો કોણ હતો, એટલે મેં આ 3 શેઠને અહીં બોલાવ્યા છે. એમ.ડી. તારાથી થોડા નારાજ હતા, પરંતુ મેં એમને સંભાળી લીધા છે. આવાસ દીપાજલી ગ્રુપ ઓફ કંપનીઝ માટે આપણા શહેરના 25 બિલ્ડિંગ તો ચટણી બરાબર છે. આ 3 કોન્ટ્રાક્ટરોને જે કામોના કોન્ટ્રાક્ટ આપ્યા છે તે 500 કરોડનો છે. આપણા એમ.ડી. તો કલાકનું વ્યાજ ગણે છે. આ 3 કોન્ટ્રાક્ટરોનો કામ શરૂ કરવાનો અંતિમ પત્ર હજુ આપણે કેમ આપ્યો નથી? આવાસને તમારી વીકલીશીટ તપાસી. કુલ 15 કેસ 1 મહિના જૂના તમારી ટેબલ ઉપર ધૂળ ખાય છે. વાય ડોન્ટ યુ એક્સપીડાયેટ યોર વર્ક? બાકીના બધા જ પ્રોજેક્ટ એન્જિનિયરોએ તેમના કામો પૂર્ણ કરી દીધા છે. સર, વીકલીશીટના અંતિમ કોલમમાં મેં લખ્યું છે કે કોન્ટ્રાક્ટરોએ મને કયા દસ્તાવેજ સબમિટ કર્યા નથી, પરંતુ આવાસ પોતાની વાત પૂરી કરે તે પહેલા ખન્નાજી બોલ્યા, આવાસ જે દસ્તાવેજ મળ્યા નથી તે 1 મહિનાની અવધિ દરમિયાન સબમિટ કરવાની શરતે કામ શરૂ કરવાની પરવાનગી આપી દો. બાકીના બધા પ્રોજેક્ટ એન્જિનિયરો આમ જ કરે છે, પછી તમને શું વાંધો છે? ઠીક છે સાહેબ, 1 કલાકમાં હું પત્ર તૈયાર કરી આપની સહી માટે રજૂ કરું છું. આવાસ નતમસ્તકે બોલ્યો અને કેબિન બહાર નીકળ્યો. ખન્ના સર, ભાભીએ જે પસંદ કર્યું એ બધું સાંજ સુધીમાં બંગલે પહોંચી જશે. માત્ર 35 લાખનો જ ખર્ચ કરાવ્યો. અમારું બજેટ તો 50 લાખનું હતું. એક કોન્ટ્રાક્ટર ધીમા સ્વરે બોલ્યો, પણ એ આવાસની કેબિન છોડવાની રાહ જોઈને બેઠો હતો. સર, યુ.એસ.એ. ની ટૂર માટે ટ્રાવેલ એજન્ટ આવતીકાલે સવારે પહોંચી જશે. અમે 3 તો મળી સંપીને બધું કરીએ છીએ. બીજો બોલ્યો. ખન્નાજીની શબ્દ બેસી રહ્યા. આજના સમયમાં ન જાણે કોણ વાતચીત ટેપ કરતું હોય, કોનો ભરોસો થાય? 6 વાગ્યે આવાસે ઓફિસ છોડી ત્યારે એના ટેબલ ઉપર કોઈ જ ફાઇલ પેન્ડિંગ રહી ન હતી. એના ચહેરાએ હાસ્ય મિશ્રિત પ્રત્યાઘાત પાડ્યા. એ સ્વગત બોલ્યો, કોણ ક્યાં રમત રમી જાય, શી ખબર પડે? પ્રમાણિકતાના રાવણે મને એટલો બધો કચડી નાખ્યો છે કે બધા મારા કામથી નારાજ છે. મારાથી શોર્ટકટ લેવાતી જ નથી, પણ આખરે તો સાહેબના હુકમ સામે ઝૂકી જવું જ પડે ને. આવાસ ધોરી માર્ગ ઉપર આવ્યો. અનુકંપા એની પ્રતીક્ષા કરતી ઊભી હતી. તેના હાથમાં પાર્સલોની મોટી કેરીબેગ જોઈને આવાસ બોલ્યો, આ વર્ષે સૌને દિવાળી કોમ્પ્લિમેન્ટમાં વધારે પડતી સામગ્રી મળે છે, કેમ? મને સમજાતું નથી. કોમ્પ્લિમેન્ટને લાંચ કહેવામાં નાનમ શેની? આવાસ તો કોમ્પ્લિમેન્ટ સ્વીકારતો નથી, પણ ખન્નાની દાંટ તો સ્વીકારે છે. આવાસ આજે સવારે જે મોલમાં હું કરતી હતી તે મોલમાં મિસિસ ખન્ના દિવ્ય કન્સ્ટ્રક્શનના માલિક સાથે કરતી હતી. લાંબી ટૂંકી ખરીદી કરી ગઈ. તું સમજે છે આ વાતનું રહસ્ય? ખન્નાજીએ તને જે લપડાક મારી તેની પાછળ એમ.ડી. નું તો નામ વટાવાયું હતું. વાસ્તવમાં કોન્ટ્રાક્ટરોએ તારી વિરુદ્ધ કરેલી ફરિયાદ હતી. અનુકંપા, જ્યારે આપણે કોલેજમાં હતા ત્યારે કેવી સિદ્ધાંતોની બારાખડી લાગતા હતા. કંભાગ્યે મારા ભાઈ આનંદના અકાળ અવસાનના કારણે મારે તેની પત્ની કરના સાથે પુનર્લગ્ન કરવા પડ્યા હતા અને આપણો ભગ્ન પ્રેમ આંસુ સારતો રહી ગયો હતો. ખેર, મને એ વાતનો રંજ નથી. આવાસ, ઝરના મારી પ્રાણપ્રિય સખી છે.
અમારી દોસ્તી આજે પણ બરકરાર છે. ખેર, આ કેરી બેગમાં કોમ્પ્લિમેન્ટ નથી ભર્યાતું. ખન્નાજીની કેબિનમાં ગયો હતો ત્યારે તારી ટેબલ ઉપર ઝરના દ્વારા તૈયાર કરાયેલું રિક્વાયરમેન્ટનું લિસ્ટ મેં જોયું હતું. તે લગભગ 50% આઇટેમ તેમાંથી હેકી નાખી હતી. અરે તારા સંતાન નીલુ અને વંદિતના ફટાકડા, કપડાં, મીઠાઈ, શૂઝ જેવી વસ્તુ પણ હેકી નાખી છે. બિચારી ઝરના 2 સાડી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી તે પણ તે હેકી નાખી છે. આવાસ દીપોત્સવીએ સૌ સભ્યો આવી ઈચ્છા વ્યક્ત કરે એમાં તારો પરિવાર ભિન્ન ક્યાંથી રહે? અનુકંપાને અટકાવી આવાસ બોલ્યો, અનુકંપા, મારો પગાર તો પાછલી ઉધારીમાં જ પૂરો થવાનો છે. 2 વર્ષથી આપણી કંપનીએ કોરોનાના બહાના હેઠળ 50% કાપ મૂકી બોનસ ચૂકવ્યું છે. આ વર્ષે કોઈ જાદુઈ કરામત થવાની છે કે બોનસ પૂરું મળી જવાનું છે? મારા પ્રવચનોનો પુરસ્કાર મને મળ્યો છે, પણ 5000 રૂપિયાની રકમ હાથમાં આવી છે જે ચકલીના મોંમાં ચોખાના દાણા સમાન છે. આવાસ વધુ કંઈ કહે તે પહેલા જ અનુકંપાની બસ આવી ગઈ એટલે સડસડાટ બસમાં બેસી ગઈ. બસની ખિડકીમાંથી એ બોલી, ઝરના ઉપર ગુસ્સો નહીં કરશી. હું તારા છોકરાની માસી છું, તારી હું સાળી છું. તારા સંતાનને મારા પોતાના ગણું છું. કુદરતે તેથી જ મને મારી કુખે કોઈ સંતાન દીધું નથી. અને દોડતી બસે એક પ્રેમાળ મિત્રને લઈને દોડી ગઈ. થોડી ક્ષણોમાં આવાસનો એક સહકર્મચારી બસ સ્ટેન્ડ પાસે આવી બોલ્યો, આવાસ, આવી જા મારી કારમાં. આજે જ ડિલિવરી લીધી છે. તારે જ્યાં જવું હોય ત્યાં હું તને ઉતારી દઈશ. આવાસ કારમાં બેઠો એ સ્વગત બોલ્યો, શું મેં પહેરેલા પ્રામાણિકતાના વાઘા યોગ્ય છે? સર્વત્ર ખુશીનો માહોલ છે. સૌ પોતાના સંતાનોની, પત્નીની ઈચ્છાને સંતોષે છે. ઝરનાનો શું વાંક? એ તો બિચારી એના પતિ આનંદના દેહાંત પછી કાષ્ઠપુત્રી બની સજીવ હોવાનો ઢોંગ કરતી મારા મકાનમાં ફરી રહી છે. એનો પતિ હયાત હોત તો શું તે ઝરનાને આવી કંગાળ હાલતમાં જીવવા મજબૂર કરતે ખરી? શું મારે પણ મારા પુરાણા વાઘા ત્યજી દેવા નહીં જોઈએ? આજના કળિયુગના વાતાવરણમાં કોણ પ્રામાણિકતાના વાઘા પહેરે છે? સાથી કર્મચારીની ટેલિફોનની રિંગ વાગી એટલે આવાસના વિચારવારી ક્ષણભર પેસી ગયા. હા કરીમ શેઠ, થેન્ક યુ. કારની ડિલિવરી મળી. અરે શી ચિંતા કરો છો તમે? તમારે નિશ્ચિંત બની કામ આગળ વધારો. બધું હું સંભાળી લઈશ. અને વાત પૂર્ણ થઈ. અલ્યા, આ કરીમ તો રાહત કન્સ્ટ્રક્શનનો માલિક જ છે ને? આવાસ બોલ્યો. હા, ખન્નાજીનો મિત્ર છે. સાહેબે મને મૌખિક સૂચના આપી હતી કે પરંતુ. આવાસ બોલ્યો. અલ્યા, કરીમે રાહત મલ્ટીસ્ટોરી એપાર્ટમેન્ટના બાંધકામના પ્લાન પણ કોર્પોરેશનમાં રજૂ કર્યા નથી તે પહેલા, અને આપણા એકાઉન્ટન્ટે એને એડવાન્સ પેમેન્ટ કર્યું કેવી રીતે? આવાસ બોલ્યો. આવાસ, તું અહીં ઉતરી જા. હવે મારે ફ્લાયઓવર બ્રિજ ઉપર ચઢી જવું પડશે. પેલો સમજી ગયો કે એણે બફાટ કર્યા છે. આ હરિશ્ચંદ્ર તો કેવા કેવા તટ કરશે. ઠીક છે, થેન્ક્સ. અને ડોન્ટ બી સ્કેડ. હું કોઈના કામમાં ચંચુ ડુબાડતો નથી. સૌ પોતાનું સંભાળે તેમની જવાબદારી ઉપર. આવાસને હવે નવી કારનું રહસ્ય સમજાય ગયું. ઝરનાના લિસ્ટની બધી બાકીની વસ્તુઓ પણ ખરીદાઈ ગઈ. પોકેટમાં પડી હતી માત્ર 100 રૂપિયાની 2 કરન્સી નોટ. આવાસ હસી પડ્યો. એની નજર જમણી બાજુમાં આવેલી લોટરીની ટિકિટ વેચતા કાઉન્ટર પર પડી. સેલ્સમેન ઊંચા અવાજે બરાડી રહ્યો હતો, છેલ્લી એક ટિકિટ બચી છે. 5 કરોડનું બમ્પર ઇનામ. કદાચ આ ટિકિટના ભાગ્યમાં લખ્યું હોય તમારું નામ. કોણ જાણે કોણ આગળ આવે છે? એક શખસ બોલ્યો. દરરોજ આવી જ રાડ પાડે છે આ જનાબ. ટિકિટની ઠોકડી પડી હશે પણ આખરે વેરી ક્લેવર બટ કની સેલ્સમેન છે આ જનાબ. દુકાનનું પર ધર્મી નામ વાંચી કોણ વિશ્વાસ કરે? આવાસ થોડી ક્ષણો ત્યાં જ ઊભો રહી ગયો. ઝરના, નીલુ, વંદિત તો અનુકંપાની ડેરિંગ જોતા જ ખુશ થઈ જશે. શું આ લોટરીનું ઇનામ મારા ભાગ્યમાં લખ્યું હશે એટલે જે બાકી પડી હશે નામ ઉપરથી સેલ્સ પર્સનને ઉતારી પાડવું શું યોગ્ય છે? આવાસના દિમાગમાં એક તુક્કો જન્મ્યો. અત્યારે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. હું એની પાસે આજ કંપનીની 5 ટિકિટ ખરીદવાની વાત કરું. જો ખરેખર પેલા વટેમાર્ગોની વાત સાચી
હશે તો આ સેલ્સમેન મને 5 ટિકિટ વેચવા લલચાશે, પણ બીજી ક્ષણે એના અંતરમાંથી અવાજ આવ્યો. આવાસ, લાંચ અને લોટરી એક જ સિક્કાની બે બાજુ છે. બંને અનીતિ ગુર્પની સુવર્ણ કણિકા છે. જો તું લોટરી રૂપી જુગાર રમવા માંગતો હોય, કૌરવોની પ્રપંચી જાળવો ખેલાડી બનવા માંગતો હોય તો પછી તારા કોન્ટ્રાક્ટરો દ્વારા અપાતા પ્રસાધનો, કરન્સી નોટમાં બંડલો સ્વીકારવાની તારી અનિચ્છાને તું કેવી રીતે યોગ્ય ઠેરવે છે? તારી સામે જો જે 3 કોન્ટ્રાક્ટરોના કામ તે આજે કર્યા છે તેની ઓફિસના ઇમ્પોર્ટેડ ગ્લાસના ગેઈ તારી પ્રતીક્ષા કરે છે. વિના પ્લાન બિલ્ડિંગો બની જતા હોય તો આ ત્રણેય તો તારી માંગણી પ્રમાણેના દસ્તાવેજો સબમિટ કરવાની જવાબદારી લીધી છે. આવાસના પગોમાં ધૂળજારી આવી ગઈ. એણે પેલી લોટરીની ટિકિટ ખરીદી ત્યાંથી ચાલતી પકડી. જો ભાગ્ય મને અમીર બનાવવા માંગતું હશે તો હું જરૂર અમીર બની જઈશ. આજના સમયમાં સટ્ટા બજારમાં ખેલ જગત, ચૂંટણી બધે જ બેટિંગનું વૃક્ષ કુલ્યું કાલ્યું છે. લોટરી લેવામાં કોઈ જ જુગાર રમાતો નથી. બિલ્ડિંગ ક્ષેત્રે કરપ્શન કરી આવતી કાલે બિલ્ડિંગ જ તૂટી પડે તો પ્રોજેક્ટ એન્જિનિયરો પણ ક્યાં જેલમાં જતા નથી. લોટરીની ટિકિટ ખરીદી એ ખુશખુશાલ થશે. આવાસ ઘરે પહોંચ્યો. અનુકંપાની કેરી બેગ હાથમાં લઈ ઝરના ધૂરજતા સ્વરે બોલી. અનુકંપાનો ફોન આવ્યો હતો. મેં એને ઠપકો પણ આપ્યો. હું એની કેરી બેગ અને પરત કરીશ. જે મારા પ્રાણનાથને પસંદ નથી તે મારે શા માટે પસંદહીને પાત્ર બનાવવું જોઈએ? ઝરના, અનુકંપા તારી મુહ બોલી બહેન છે. એનું અપમાન નહીં કરશી. એ બિચારી ની સંતાન છે. નીલુ અને વંદિતને મેં પરાયા ક્યાં ગણે છે? શી ઇઝ ગ્રેટ લેડી. આવાસ બોલ્યો. આવાસ, ચારિત્ર્યવાનની પરિભાષામાં તો તું પણ ક્યાં બેસતો નથી? પિતરાઈ ભાઈના સંતાનોને તે પણ ક્યાં પિતાનો પ્રેમ તારું નામ આપ્યું નથી? સમાજને બતાવવા પૂરતો તે મારી પાણી ગ્રહણ કર્યો હતો, પરંતુ આજે પણ તારા અંતરમાં હું તારી ભાભીમાં સ્વરૂપે વસતી નથી. અને ઝરનાની આંખોમાં આંસુ આવી ગયા. આવાસને આ આંસુની કિનાર પાછળ લખાયેલા ઝરનાના વિરહના દર્દના દર્શન જરૂર થયા. મારા સિદ્ધાંતોએ ઝરનાને વિરહનું દર્દ પણ ક્યાં નથી દીધું. એ બિચારી કાષ્ઠપુતળીમાં પ્રેમાંકરૂપી જીવન આપવાની મારી નૈતિક ફરજ નથી. હું આજે સતયુગ અને કળિયુગના દોરા ઉપર ખડો છું. આવાસની વિચારધારા થંભી ગઈ. એના ખુલ્લા દરવાજામાં પ્રવેશતા બોસને જોઈ એને નવાઈ લાગી. અરે ખન્ના સાહેબ, તમે આવા સત્વરે? બોસની આવકારવા પહોંચી ગયો. તેની પાછળ પટાંગણમાં આવી ઊભેલા એક ટેમ્પોમાંથી ટેલિવિઝન, ફ્રીઝ, વોશિંગ મશીન અને કેટલાય ઉપકરણો લઈને માણસો પણ પ્રવેશ્યા. આવાસ, આ બધું તારી ભાભીએ મોકલાવ્યું છે. આજે સવારે જ એણે આ બધું ખરીધું હતું. હવે મારે ઉતાવળ છે. હું નીકળું છું કહી ખન્નાજી ઊભા થઈ ગયા. આવાસને હવે સમજાયું કે અનુકંપાએ મિસિસ ખન્ના માટે મને કહેલી વાત કેટલી ભ્રામક હતી. આપણે કપોલકલ્પિત ભ્રમણામાં નિર્દોષને આરોપી માની લેવાની ભૂલ કરીએ છીએ. અચાનક આવાસના મોબાઈલનો ચાલુ રેડિયો ઉપર બ્રેકિંગ ન્યૂઝના શબ્દો ગાજી ઉઠ્યા. આવાસે શબ્દો ધ્યાનથી સાંભળ્યા. અરે ડાર્લિંગ ઝરના, આપણે 5 કરોડની લોટરીના વિનર બની ગયા છીએ. જો આ લોટરીની ટિકિટ એક પરધર્મી લોટરી સેલરે પણ મને આજે કેવો કાયદો કરાવ્યો. ઝરનાના શરીરમાં કંપારી આવી ગઈ. ડાર્લિંગ, આ શબ્દ તો આવાસે આ પહેલા મારા માટે ઉચ્ચાર્યો જ નથી. શું કાષ્ઠપુતળીમાં આજે પ્રાણનો સંચાર થશે? ઈશ્વર અંચેલીકર